વડોદરા શહેરમાં પોલીસ તંત્ર દ્વારા કાયદાની ઉપરવટ જઈને એટ્રોસિટી એક્ટના ઉલ્લંઘન અને SC/ST સમાજના અપમાન અને તેમના પર થતા અત્યાચારો મુદ્દે હવે વડોદરામાં 17મી જૂનના રોજ જન સ્વાભિમાન રેલી યોજાવાની છે અને આ રેલીમાં 3 ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ચૈતર વસાવા અને અનંત પટેલ પણ જોડાવાના છે। રેલીની સ્થળની વાત કરીએ તો શહીદ ભગતસિંહની પ્રતિમા ન્યાય મંદિર પાસે આવેલી છે, ત્યાં નક્કી કરવામાં આવ્યું છે એટલે કે 17 જૂનના રોજ 3 આક્રમક ધારાસભ્ય આ રેલીમાં જોડાવાના છે। ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ આ ત્રણેય ધારાસભ્યો એક મંચ પર આવી આ રેલીમાં જોડાશે। 2026ના ગુજરાત અને ભારતમાં આજે પણ કેટલાક જાતિવાદી તત્વો આદિવાસી અને દલિત સમાજને હળધૂત કરતા, એમની સાથે ભેદભાવ કરતા, એ જાતિ વિષયક અપમાનિત કરતા લાજતા નથી। પણ આવી ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ જ્યારે પોલીસ કર્મી હોય તે વધારે મોટી ચિંતાનો વિષય છે। વડોદરા શહેરના કેટલાક દલિત સમાજના મિત્રો બાપોદ પોલીસ સ્ટેશન ગયા મહિને જાય છે અને ત્યાં એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એ 5-7 લોકોની હાજરીમાં એટલે કે પબ્લિક વ્યૂમાં એકથી વધારે લોકો જોઈ સાંભળી શકે એવી સંપૂર્ણ ખબર હોવા છતાં અને પોતાના ટેબલ ઉપર ફરિયાદ અરજ લઈને આવેલા લોકો શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના છે જાણવા છતાં બાપોદ પોલીસ સ્ટેશન વડોદરાના એક ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એક એવા શબ્દનો પ્રયોગ કરે છે જે શબ્દનો પ્રયોગ હું અહીંયા ના કહી શકું, પણ એ શબ્દ પ્રયોગ કરવા બદલ SC/ST એક્ટ એટલે કે એટ્રોસિટી એક્ટ હેઠળ ફોજદારી ગુનો દાખલ કરવો પડે। આ ઘટના બની જ છે એવું વડોદરાના પોલીસ કર્મીઓએ પણ એકથી વધારે પોલીસ કર્મીઓએ પણ ઓફ ધી રેકોર્ડ ઓન ધી રેકોર્ડ મારી સમક્ષ કબૂલાત કરી છે। તો સ્પષ્ટપણે આ ASI ની સામે મારો કે સમાજના કોઈ પણ વ્યક્તિનો કોઈ પૂર્વગ્રહ નથી। એમણે જે હરકત કરી છે, એમણે જે શબ્દનો પ્રયોગ કર્યો છે, સ્વાભાવિક રીતે એ બદલ એમની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ, તાત્કાલિક એમને સસ્પેન્ડ કરી એમને કસ્ટડીમાં લેવા જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ। આ કાયદો કે છે આવું ન બન્યું એટલે નારાજ થયેલા દલિત સમાજના, વડોદરા રૂરલના, વડોદરા ગ્રામ્યના, વડોદરા શહેરના અને અન્ય આંબેડકરવાદી મિત્રોએ, દલિત સંગઠનોએ થોડાક દિવસ પૂર્વે વડોદરામાં પોલીસ પરમિશન માંગી રેલી કરવા માટે, ન્યાય માટે। વડોદરા પોલીસે પોલીસ પરમિશન નહીં આપી અને વગર પોલીસ પરમિશને તમે પોલીસ રેલી કરી એ બદલ ASI ની સામે નહીં પણ આંદોલન કરી રહેલા 72 જેટલા આંદોલનકારીઓ પર ફોજદારી ગુનો દાખલ કર્યો। એટલે મને લાગે છે કે હવે મારે વડોદરા શહેરમાં આવવું જોઈએ અને પોલીસ કમિશનરને મળી આ ASI ની સામે ફોજદારી ગુનો દાખલ થાય ત્યાં સુધી લડવું જોઈએ એવી સમજના કારણે આ વિડીયો બનાવું છું અને તમામ ફક્ત દલિત સમાજ નહીં, સમગ્ર વડોદરા વાસીઓને ન્યાયમાં, સમાનતામાં અને બંધારણમાં માનનારા તમામ લોકોને અપીલ કરું છું કે આવો ભગતસિંહના સ્ટેચ્યુથી નીકળી પોલીસ કમિશનર વડોદરા સુધી સવારે વહેલી 9-10 વાગે એક જબરદસ્ત સ્વાભિમાન રેલી કરવી છે। આ રેલીમાં સાથી અનંત પટેલ અને બીજા મિત્રો પણ જોડાવાના છે। બિન રાજકીય કાર્યક્રમ છે। તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોને અપીલ કરું છું, આવી જે ઘટના આદિવાસી સમાજના કેટલાક માણસોને પણ એક નેતાના દીકરાએ માર્યા એની પણ બની છે, એમાં પણ ફોજદારી ગુનો દાખલ નથી થયો। એટલે દલિત અને આદિવાસીઓના આત્મસન્માનના મુદ્દે 17 તારીખે હું વડોદરા આવી રહ્યો છું। ત્યાં સુધી લડીશું જ્યાં સુધી ફોજદારી ગુનો આ ASI ની સામે અને આદિવાસી ભાઈને મારનારા લોકોની સામે ન થાય। પોલીસ કમિશનર વડોદરા સવારે 10-11 વાગે મળીએ છીએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।